ટકા લો પાણી. આ પેલા મગ ને કાઢું નહીં. ખાધું મગ ને બધું ખાધું. કોકી ખાતા કશું ખાતું તો નહીં, એમને પડી જાય. એટલે બટી જેટલા ખાધા એટલા ખાધા ને એવું ઉતરતું નહીં. શું કરવાનું કે કાતા તો દવા ના ગળતો પાવ તારે. એટલે પણ જેટલી શક્તિ હોય એટલે ખાવું બટા ચેલા ખાવ બહાર તો ખાવું છું. લેતા આવું દવા હવે. લેતા બટા જા કેટલી દવા ગરગર કર્યું. એ પ્રભુ હોતા હા એ પ્રભુ એ રોમ ઉઠાઈ લેવાના કરતા લો દવા કાકા. ના છોકરા કેટલી દવા ગળી ગળી મરી જવાનું છે. શું હા રે એને આ ગોળી કરી લેવાની અને આ ટોટી આલી અંદર પીવાની. હોમ પેલા પૂર હારી મને ગોળી કરી દેવાની. લો આ રે બીજી નહીં છોકરા જેટલી લેવાની તે લીધી રવા દે. હવે એક ગોળી ગળી તા પણ એટલી જ હોય બધી પછી ના ડચન ગળગળ કરવાની હોય કે અને આ બધું આયા એ કશું કરવું નહીં. તું બધું લઈ જા ને ભાઈ લે. મને સ્વાતે ઊંઘવા દે, મને ઠીક નહીં લે. કાલ તો ડોક્ટર ને કહેવું પડશે. કાકા તમે આ વખતે ખાટલા આવીને થઈ જાવ તો મોટા ભાઈને કહો કે આવતા રહેતા 8 મહિને જાય. મોટા ભાઈને ના કહેવાય. એ આપણે તો ચાલે, એને આખા દેશની રક્ષા કરવાની હોય. અને હું તો મરી જવું ચાલશે, પણ છોકરાને તું કહેતો ના કે આમ તો રહેવું ના કહેતો તારા ભાઈને. તો ભાઈ તો આપણે એ તો મારું પણ જેવું થવું તું નિહાળ જતો રહે. તારા પાસે આર્મી વાળો થવાનું, દેશની સેવા નહીં કરવાની. તું નિહાળ જા, મારું જે થવું થાય તું તને. એ તો હું જોયો, પણ ખાવાનું કરું. ખાવાનું તો પછી હું ખાઈ લઈએ મોડા કહું હતો નહીં. તું નિહાળ જતો રહે. પણ કોઈ હજુ ખદ નહીં, કોઈ ઘરમાં ખાવાનું. એ તો ચાલશે, માં કોઈ ખાવું નહીં. અમે કશું ભાવતું નહીં મને. બટી નિહાળ જા તું. પણ અત્યારે બહુ મોડું. કોળભાઈ આવો આવો છોકરા એટલે પાણી ભરલાય. બોલો બોલો તબિયત તો કોઈ સારી રહેતી નહીં. દાડો જાય ને તબિયત બગડ કરે. મને ના એવું લાગે કે ના જતો રહું. ના એવું ના વિચારશો. અને દવાખાના જશે ભાઈ દવાખાને જઈને આવ્યો પણ કોઈ રાહત જ થતી નહીં. ખાવા પીવાનું રાખો. હાલ જ છોકરો બે દવા લઈને આવ્યા. જો કેટલું વધારે થઈ ગયું. થોડું ખાવાનું રાખો. એકલી દવાથી ના મટે. ખાવું એ પડે અંગાત. ભાઈ ભૂખ જ લાગતી નહીં. હું કહું ખાવાનું તો શીરો બપોરે હોય, મગ હવારે મિલ્યાનું પણ કશું ખાતા જ નહીં. છોકરો કહેતો ખાતા. છોકરો મારો બહુ સેવા કરે, પણ ભાઈ ભૂખ લાગે તો શું ખાવું. તમે બહુ નસીબવાળા કહેવાય. નાનો છોકરો તમારી સેવા કરે હા, અને મોટો છોકરો દેશની સેવા કરે. હા એ તો મને બહુ લાગણી છે કે મારો છોકરો બોર્ડર ઉપર દેશની સેવા કરે. મને મારી સાથે ગજગજ ફૂલી જાય એવું નહીં. મોડા આવે ને આમાં આલેખ ના લે. ના એને તકલીફ ના લાય. એ આખી દેશની સેવા કરતો હોય અને આપણે ફોન કરીને ના કહેવાય કે બેટા હું મોદો હું તો આવતો રહે. એવું ના કીધું તું કહેવાનું. નાના છોકરા ફોન ના કરતો એને ના કહેવાય એવું. એને પછી ચિંતામાં પડી જાય. દેશની સેવા કરે કે પછી એ મારા વિચારમાં રહે તો લોચા પડી જાય. પણ એ તો રજાઓ લઈને આવીએ કે થોડા દાડા માટે. રજાઓ વાત સાચી, પણ હાલ રજાઓ લઈએ તો એને ના મજા આવે. એ મારું જે થવું થાય પણ એ બોર્ડર ઉપર દેશની સેવા કરે. મારું કે તમારા વિચારો બહુ ઉત્તમ છે. છોકરા કોરપા ચા મેળવું બેસી બધી રવા દે. ચાબા નહીં મેળવો. તમે ખાવાની ધોના લો વધારે. કોરપા ખાવું તો ખાસી બધું, પણ ભૂખ જ લાગતી નહીં. હું ખાઉં. અને છોકરાને સમાચાર લીધા ને. છોકરાની વચ્ચે ચિઠ્ઠી આવી હતી કે બોર્ડર ઉપર બધા યુદ્ધને બધું ચાલુ છે, હાલ રજા મળે એમ નહીં. એટલે મેં કીધું છોકરા તાર પછી ચિઠ્ઠી કરી કે તાર આબાને કોઈ જરૂર નહીં, તું તાર દેશની સેવા કર. અને જલ્દી ખાઈ પીને ઊભા થઈ જાઓ. આજે તમારે આજેની તો ગમે જરૂર છે તારે. કોરપા એ તો હું તો કહું તો તારા, પણ તમે અવર જવર રાખો.
અમે બેહો તો મને થોડું સારું લાગે. હવે કોઈ મુએ કાઢ્યા એટલે કોઈ કાઢવાનો નહીં. ના ના હું તો આવતો જતો રહ્યો હોય કા અને તમારે કોઈ જરૂર હોય ને આ છોકરા આગળ સમાચાર કરાવી દેવાના હું તરત આવી જાય. ના ના કશું વાંધો નહીં. તમે નવરા પડો તો થોડું બેહવાય મારા પાસે આવો તો મને એકલતા પણ ના લાગે અને મને થોડું સારું લાગે કે હવે મારા ઘરડા ઘરપણમાં તમે આવો બધો મને બેહો ને મને થોડું સારું. ના ના અમે છીએ જેવું કોઈ ચિંતા નહીં કરવાની તમારે ચાચી. સારું હો એ હા હો છોકરા ઊંઘો તા. બધી એ હા હો આરામ કરો તા. એ કાકા હા મોટો ભાઈ રે આયા. વાપર છોકરા આ દવા બવા બધું તું મિલ્યા અને વાપર મોટા ભાઈને કહેતો ના કે બીમાર એવું ના કહેતો ને કે લોતા પડતી ના. મારો છોકરો આવી ગયો મને ખબર નહીં પડવા જેવી ને કમળ એમ કહે કે બાપા તમે મોડા હો તો કોઈને કહેતાય નહીં ફોને ના કર્યો અને ચિઠ્ઠી એ ના મેકલી કર. કાકા મૂકી દીધી. પૂછી દીધી વાપર આટલે બેસ્ટ તને કહું વાપર તાર ભાઈને કહેતો ના કે મોદો હું ના કહે તો 10 દાડા રજા હોય ને એ તો ચિંતામાં ડૂબી જા તો હપું જોણ નહીં કરવાની. શું કીધું તને? સારું. હો લગીને ખબર ના પડવા તો દવા ખાતી દીધી ને. હા અંતર દીધી. મારો છોકરો આવ્યો. મારા છોકરા એ કાકા રોશો નહીં. મારો છોકરો આવ્યો. બ્યો 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 લાવો બેહો ને. હું આવી ગયો બ્યો. ચલો અંદર લઈ જાઓ બ્યો. કેવું હોય? અને તમે બેહો હું મારા ઘરે જઉં. હા તમે જો હો બાકી તું એ રજા ઉપર આવ્યો કઈ જો હો ને પટા ચેવું રહ્યું કે બોર્ડર ઉપર. કાકા બોર્ડર ઉપર તો ચેવું તમને હું કહું કયો તમારી બહુ મને યાદ આવતી હતી યાર. શું કરું હું? છોકરા તારી મને યાદ આવતી હતી. તું આવ્યો તો મને બહુ ગમ્યું. મને કાકા તમારી તબિયત કેવી આમ હારી ને? તબિયત તો એકદમ હારી મારી છોકરા. મારા તો કમ્પ્લીટ ખોરા જેવો છું હું. બસ ઊંઘો તારો ઊંઘો. તો એમ કા ઠેલો બેલો મોં મેલી ને ફ્રેશ થઈ જા અને ખાવાનું ખાઈ લે પછી આપણે શાંતિથી બેસીએ. હા તો વધો નહીં તમે ઊંઘો હો. હા ઊંઘો. આરામ કર. એ આરામ કરી દો. કાકા તમે કુકરા જેવા થઈ ગયા લાગો. ઓહો બટા મોટા ભાઈને ખાવા આલી ના આવ્યો ને ઓવો ખાવાનું આલ્યું. કુકરા જેવું થવું પડે. તમે કહે હેર્યો બાપડો 8 મહિને ઘેર આવ્યો હો અને હું ન્યામણ ખાઈને બેહું તો ચિંતામાં ડૂબી જાય બાપડો કે હા કે મારા બાપા શું થયું છે. એટલે 10 દાડાનો આવે ભલે ગમે મોઢું હોય તો 10 દાડા તો નહીં પેલું કરાવવું કે હું મોઢું હોય અને તું હપું તો કહેતો નહીં ને હા કે બાપો મોઢા એવું કીધું. હા હો હા. હા તા જા એને પાણી કોઈ જોતું હોય તો આ બધું હાલ. પેલો મોટો ભાઈ ફાઈને લઈને આવો. અને તું ચાલ ને કે છોકરા તાર ના ખાયું. કાકા આ બધું હો કશું નહીં છોકરા એ તો જૂનું હશે. જૂનું નહીં. ઓહો તો મારા કાકાનું જ છે. છોકરા એ તો થોડો તાવ ને એવું આવી ગયું ને ખાલી અલ્યા પણ કાકા ના પર તને ખબર નહીં પડતી. હું એમ કહું કે મને ફોન કરીએ આપણે. મને ના પાડતા હતા ઈરા. હું ના પાડતા હતા કાકાની તબિયત કેટલી બધી બગડી છે તને નહીં ખબર પડતી? તને ફોન ના કરાય. તું બોર્ડર ઉપર હોય અને તું ચિંતામાં ખોટો આવી. આ તો ખાલી નોર્મલ મને તાવ આવે તો આ નોર્મલ નહીં આ દવાઓ બવાઓ બધું આવો હો જેટલું બધી હ એ તો થોડો હા ચડે છે ને તાવ મને આવતો હજી એટલા ફોન જ. કરી નહીં. હું એમ કહું ઉપડા અને એક દવા તો ગણતા જ નહીં હપુજી. લે કાકા તમારી તબિયત આટલી બધી બગડી જઈ હો. ઓહો તે મને કીધું નહીં. અલ્યા ના કહેવાનું હોય. તું બોર્ડર ઉપર હોય ને મને ધમધમ થાય છોકરા ના કહેવાનું હોય. એ તો કાકા હું ગમે તે કોક કરો ના મારું જે થવું હોય થાય પણ તું બોર્ડર ઉપર સુરક્ષિત રહેજે. મારા આશીર્વાદ છે. હું તો હવે બધું ફોન કરી ગયેલું મને કેવું ગમે ત્યારે ટપચી જવું ખબર ના પડે. તું સહી સલામત રહેજે અને ભગવાન માતાજીના આશીર્વાદ તારા અંગાથી છે. તું તારા દેશની સેવા કર. કાકા એવું ના ચાલે યાર. તમે મારી જતા રહો. અભળ મારી સેવા નહીં થાય ચાલશે પણ તું દેશની સેવા કર. દેશની સેવા કરે ને એટલે મારી સેવા બધી આવી દેશની જાય. સેવા તો અમે હું કરું જ છું પણ તમારી સેવા મારે કરવી પડે કે નહીં? છોકરા એટલો બધો વાંધો નહીં. હું
ના ના કાકા ઉભા રહો, હું હાલ જ રિક્ષા બોલાવું ને તમને દવાખાને લઈ જાઉં હાલ જ. ના છોકરા રિક્ષા નહીં બોલાવી મને ના ના બોલાવી પડે. તું બેસ તો બટી બેસ કાકા મને તમારી સીધા બહુ થાય છે. બેસ હું તો કમ્પ્લીટ આ છોકરા આવો આવો બટી ઊભો થાય અભી હાલ જ આવ્યો હું. મારા કાકા તબિયત ઠીક નથી તો તમારે ના કહેવાય મને. કાકા મને ના પાડી ફોન કરી પણ તમને ના ખબર પડે કે લાવો બોલાવીએ ઘેર. એના કહેતા હતા કે દેશની સેવા કરો હોય તો કરવા દેવો, ખોટી બહુ ચિંતા એકણ હોય એની ચિંતા હોય તો એને ટેન્શન હોય. મારા કાકાને ચિંતા કરવી પડે કે ના કરવી પડે હું કહું મારે તો મને કોઈ ટાઈમ નહીં. અમે તારી ઘર જ નહીં સરાજ દે અમે ત્યાં આવતા જતા એમને દવાખાને મોકલ્યા બધું કર્યું પણ અમે ના થવાનું થઈ જાય તો પછી હું ઈ શું કરું ગયો મને ખબર ના હોય. વાત સાચી તારી પણ અમે અમારી રીતે બધું કરી જ ગયા છીએ. કશું ના થાય બેટા, તું જો દેશની સેવા કરતો હોય ને તારા બાપના કોઈ આવું બધું થાય અમે તો જોઈ ના જઈએ. ના કરવાની. પણ મને પણ ના કીધું. આ તો હું ઘરમાં જો દવા બવા ફાઇલ બાઇલ જોઈને તારે મને ખબર પડી કે અમારા કાકાની તબિયત તો એટલી બગડી છે. પણ તો ના પાડતા થઈ રહ્યા. બધો ના પાડી તો ના પાડી પણ કેવું પડે તો હું આવ્યો ને પૈકા તે મારે હું ધોઈને આવતા હતા. બોલો શું કરવાનું કેજો. હજુર સવારે તો હું આવ્યો ત્યાં તો ઉભા ને થતા કે તો કૂદકા મારી મારીને જતા. ખોલપા ખબર છોકરો 8 મહિને ઘેર આવ્યો ને પછી મોદગી કોઈ ના બે રવાય એને હોમાં દોડીને જવું પડે ને છોકરો ચિંતામાં આવી જાય. તું પણ કે હજુ વાત થઈ ગઈ મને હરક તો હોય કેટલા મહિને છોકરો ઘેરાયો હોય ચિંતામાં તો માં આવી ગયું ને ફાઇલ ને બાઇલ બધું દવા મારા દવા નહીં કરાવી પડે. તો બીજો બધો બરોબર આ તો બોર્ડર ઉપર હતો એટલે એના દવા તેરે આદત લઈને આવ્યા અહીં તો જવાની જરૂર નહીં. પણ હું કીધું કે હેડો આપણે દવાખાને જઈએ પણ દવાખાને આવતા નહીં. એવું કરવાનું કે જો જઈને આવ્યા થઈ ગયો ઘોડા જેવો થઈ ગયો. દવા હમણાં જ લાયા જ છીએ, હવે દવા લેવા જવાની જરૂર નહીં. તું તાર જલસા કર. તો આપણે સારા દવાખાને બતાવીએ. ના ડોક્ટરે કીધું કે અઠવાડિયામાં તો રાહત થઈ જાય તો તમે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. છોકરો બાપડો આવ્યો તો બીજા બધા આવ્યા હતા ને અવારનવાર મારી અંભાર રાખી રોમભાઈ કોળભાઈ ને બધા આવ્યા. ઘણો ફેર. હા ના તું તો વાંધો નહીં કરીને આ 10 દાડા તું રજા ઉપર આવ્યો છે ને તું તાર મોજ શોખ કર્યું કેવું. હા હા તો આનંદથી રજાઓ કરી દે પસાર કરી દે. તું તાર ગોમિત્ર જા જો ફરવા જવું તો જા. સમજો તું હાલ તો ઘેર આવવાનું. તું ખોટી ચિંતા ના કર. હા તો કાકા તમારી તબિયત સારી ને હવે દવા કરાવી એકદમ હારામ હારી સારી હે ને બસ તાર. તમે ખાવાનું ખાધું? ખાવાનું આમ ખાજો પા મુલાકાત ખાધું હું હોય ખાધું. કેટલી રજા મળી છે? 10 દાડાની મળી હે. 10 દાડાની એમાં 3 દાડા તો આમાં ખાલી આપવાના નથી અહીં. એવું છે ને. આ તો આમાં તો બોર્ડર ઉપર નક્કી ના હોય ત્યાંની ફોન આવે જવું પડે. કાકા તમારે ક્યાં ના હોગો તમે એક તો ખાવાનું રોધે છે તમે ખાવા રહેતા નહીં. ખાવા મુવા ખબર કાઢવા આવ્યા તો ખાવાનું તો ખાઈએ બેટા. હા હેડો ભાઈ તમે અત્યારે આયા? અરે હું બી હાલ જ આવ્યો યાર. બોલ કેવું ચાલે કે ગામમાં? અમારે તો સારું ચાલે. તમારે કેવું ચાલતો હતો બોર્ડર પર? એટલે આ બોર્ડર ઉપર તો હું ધન્યવાદ. એ તો ગમે ત્યારે ફાયરિંગ થઈ જાય કોઈ નક્કી ના કહેવાય. તમારે સારું હોય કે લ્યો જલસાઈ ફરવાનું હોય જે ઘેર આવવાનું જોખમ હોય. જીવનું જોખમ હોય. વાત સાચી થોડા ના સારું તો ગમે તેમ જોવા જવું હોય જતા રહીએ. હા રે કોઈ ચિંતા નહીં. અમારે તો આખો દાડો આમ ભફક કરીને જ આમ રહેવું પડે. જગ્યાએ રહેવું પડે. ભારી દાળ ભારી હું મોટા ભાઈ મારા આવી વર્દી પહેરવાની બહુ ઈચ્છા. કશો હતો ને આ વર્દી એમને નહીં મળતી મારતા તો હું 10 દાડા આવ્યો ને એટલે તારી ટ્રેનિંગ હું ફૂલ હાલ દઉં 10 દાડા તો બસ. અને બોર્ડર પર મારે ઘણી ઈચ્છા જવાની. બોર્ડર પર તો બોર્ડર ઉપર જવા માટે તો મહેનત ફૂલ કરવી પડે મારા ભાઈ. એ તો વાત સાચી. અને હોય યાદ આવ્યું કાકા બોર્ડર પિક્ચર નવું આવ્યું. બોર્ડર તો જો આજનું પિક્ચર આવ્યું નવું. એ તો અમારો વખત આવ્યું. ના તો બીજો ભાગ આવ્યો બોર્ડર પિક્ચર નો. એ જેવો બીજો ભાગ આવ્યો. આ આર્મી નું બધું બતાવ્યું. એવું છે અમારા ઉપર જ બન્યું છે. તો છોકરા મને લઈ જા કે બોર્ડર કશો તો નહીં. તમારે હું લઈ જઈએ. હું વાત કરો બોર્ડર જોવું તાન તો જવું જોરભાઈ આપણે કોળભાઈ બધા જવું થાય બોર્ડર. આપણે બધા નક્કી કરી આજે ટાઈમ મળે ને તો પછી આપણે જઈએ. હા તો તમે ખાધું નહીં તમે ખાઈ આવો. છોકરો હાથવા આવ્યો છો જાણો. હા જોરભાઈ તબિયત આપો બધા. આ દવા અંદર મિલાઈ લેજે. મિલે તું તો કશું કીધું નહીં મને બુડા તું. બધી બેસ્ટ કાકા હેડો કે ઘરમાં તમારું મોતું નહીં લીધું પણ? ના આ ઠંડી પડે એટલે ગરમીનો 12 મિનિટ પછી ઘરમાં કાઢવાય. એવું બરોબર. ખાવાનું ઈવન હતું. કાકા તમે ખાધું નહીં હજી? ખાઈ લીધું છોકરામાં તો કઈ નહીં. અલ્યા તું ખા લેતા લે.
છોકરા તું આવ્યો તો મારા ખાવાની ભૂખે મરી જાય મને બહુ આનંદ છે હું થરાઈ રહ્યું બેસ બેસ અને ના હોય તો હેર ઘરમાં જઈને બેસીએ આપણે આરામ કર છોકરા તું બહુ લાંબા ટાઈમે આવ્યો છોકરો ઘેર આવ્યો હો ને હવે ના હોય તો એને ચોક હગાની વાત કરવી પડશે હગું બગું કરાવીને પછી એને લગ્ન લેવા પડશે છોકરાની ઉંમર થઈ જાય એવી આપણે લગ્ન તો લેવા જ પડશે વાતચીત કરી પછી કાકા છોકરા આ ગામમાં તો ઘણો બદલાવ થઈ ગયો હા હા ઓટો મરાઈ ગયો તો ગામમાં ના ના બરાબર ખરું આ ઘેર કંટાળો આવતો એટલે બધા ભાઈબંધો મળતા આવ્યો ના બધા ફરતા આવ્યો બહુ સારું કર્યું બહુ સારું તા બીજું આપણે તો હવે શું કરવાનું આપણા આરામ જ કરવાનો તમારે તો આ 10 દાડા રજા હોય ને તો જી ફરવું ફરી લેવાનું તાણ એટલે જ ને બટ એ હવે શું ખબર ને તું 10 દાડા રજા ઉપર આવ્યો હોય ને તો તારા લગ્નની તો હું વાત કરું હગાની વાત કરું ના ના કાકા આપણે પડવાની મારે કોઈ જરૂર નહીં કે મારા બોર્ડર ઉપર ઘણું કોમ હોય અને કે મારા ઘેર આવવા મળતું નહીં મારે લગ્ન કરવા જ નહીં લગ્ન તો કરવા પડે કે આખી જિંદગી સાચું જીવની ના કાકા લગ્ન તો મારે ઈચ્છા જ નહીં મારે બિલકુલ લગ્ન નહીં કરવા બટ આ લગ્ન તો કરવા પડે આખી જિંદગી એવી રીત ના કટાય ના ના કાકા લગ્ન તો મારે નહીં કરવા પછી મિનિટમાં ફોન આવ્યો તે આપણે ઇમરજન્સીમાં જવાનું જવાન થયું ફોન આવ્યો તો શું જો કાકા અમારે જવાન થયું બોર્ડર ઉપર પાછું છોકરા જવાન થયું બોર્ડર ઉપર તો કે 10 દાડા રજા આવ્યો તો આ તો 2 દાડા થયા નહીં હેડીને કાકા અમારું ઠેકાણું ના હોય અમારે ફોન આ તરત ઘેરથી ને કરવું પડે હા તે છોકરા તું શાંતિ જાજો કીધું આ દોહા દોહી પકવાનું તો ફટોફટ તૈયાર થઈ જાય હા તો કશું કાકા લેવડો હું નીકળું હો હા સુખી છોકરા બે ભાઈ સાચવજો તમે બોર્ડર ઉપર તમે દેશની સેવા કરો બહુ સારું હોય પણ સાચવવાનું હા ના ચાવું લેવડો જયસિંહ લડો રેડી કાકા તમે તબિયત સાચવજો બરોબર આવજો ભાઈ એવાને બોર્ડર ઉપરથી ફોન આવ્યા કે યુદ્ધ ચાલુ થઈ ગયેલું હોય એટલે તો તાત્કાલિક ફોન આવે એટલે જવું હતું પડત આવજો લો અને એની ચિંતા ના કરતા તું તમે એવો રાખી હા વાત આવજો અને સાચવજો સારું સારું એની ચિંતા કરો આપજો તમે 2 જણા શું કીધું એ હારે ભાઈ સુભા જવા દે યુવાન તો હવે કેમ થઈ ગયો હોય કાકા તમારું નોમ ને એવું ને એવું મૂળ હશે હો કાકા છોકરા તો જલ્દી આવજે કે તારા લગન મારા જોવાના છે તો જલ્દી આવજે કાકા હું કો તો જીવતો આવે કો તો તિરંગામ લપટીમાં આવે બરોબર એ હા સુખી થાય આ તો જો છે નોકરી નક્કી ના હોય છોકરા આ 2 દાડા છે અને ડાયરેક્ટ બોર્ડર ઉપર ફોન આવે તો યુદ્ધ ચાલુ થઈ ગયો છે તો આર્મી નોકરી યાર તું ભાઈ એવી હોય તો ફોન આવે તો જવું પડે દેશ માટે ભલે બલિદાન ના આવે કોઈ વાંધો નહીં પણ છોકરો મારા દેશ માટે તો સારું કામ કરે સારું જબર ગયા હું સારું પડે હા સારું બેહો ને